સુરતની ઈચ્છાપોર વિસ્તારમાં મંગળવારે સવારે વાનમાં તૌસીફ શેખ, લતીફ બેલીમ તથા આશુતોષ તિવારી જઈ રહ્યા હતા. તે દરમિયાન ઓએનજીસી રોડ પાસે એકાએક વાનને અજાણ્યા 7થી 8 લોકોએ અટકાવી હતી અને ઉપરાછપરી ફાયરિંગ કરવા લાગ્યા હતા. જોકે ગોળી કોઈને પણ વાગી નથી. ગોળી મારુતિ કારના દરવાજામાં ફસાઈ ગઈ હતી, જ્યાં બીજી તરફ ફાયરિંગનો અવાજ સાંભળતા જ સ્થાનિક લોકો બનાવની જગ્યાએ પહોંચી ગયા હતા અને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં બીજી તરફ ઘટનાના સ્થળે પહોંચેલી ઈચ્છાપોર તથા હજીરા પોલીસે આ ઘટનામાં એફએસએલની મદદ લઈ તપાસનો દોર શરૂ કર્યો હતો. જોકે હાલ આ ફાયરિંગ કોને અને શા માટે કરાવ્યું હતું તે અંગે કોઈ પણ માહિતી હજુ સુધી મળી નથી. હવે તો આ ઘટનામાં આરોપી ઝડપાશે ત્યારે જ ખરેખર ફાયરિંગનું કારણ જાણી શકાશે. ઉલ્લેખનીય છે કે ઈજાગ્રસ્તો સ્ટીલ ભંગારના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો વચ્ચે અંગત અદાવતમાં આ બબાલ થઈ હોવાનું તારણ કાઢી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઇન, સુરત.